अन्य समाचार દીવ દમણ બેઠક કે જ્યાં મોટો અપસેટ સર્જાયો। 3 ટર્મના સાંસદે હરાવીને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વિજેતા થયા છે। ઉમેશ પટેલે 42,523 મત મળ્યા છે તો લાલુ પટેલને 36,298 મત મળ્યા। જીત બાદ ઉમેશ પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓની પ્રાથમિકતા લોકોના કામ રહેશે। આ લડાઈ તેઓની ભાજપ કે કોંગ્રેસ સામે નહોતી પરંતુ જે તાનાશાહી દમણમાં ચાલી રહી હતી તેની સામે છે। તેની સામે તેઓ સતત લડતા રહ્યા અને પ્રજા પણ એક સમયે આવા પ્રકારના રાજથી ત્રસ્ત થઈ હતી જેને લઈને પ્રજાએ અપક્ષ તરીકે ઉમેશ પટેલનો સાથ આપ્યો। जनताए खूब प्रेमथी वोट आप्या है અને અહીંયા જે તાનાશાહી હતી, લોકો જે આક્રોશિત હતા અને આનાથી આપણે લેસન બી લેવાનું છે। જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા કેટલા વોટોથી જીત્યા હતા, આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી, તકલીફમાં હતી ત્યારે લાલુભાઈ બોલ્યા નહીં અને જે પણ દમણદીવની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો, પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો, તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેના માટે જવાબદાર લાલુભાઈ હતા અને તેના ફળસ્વરૂપ આજે જનતા જનાર્દને એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો આપ્યો